ઝાલોદ નગરપાલિકા દ્વારા નગરના અલગ અલગ વિસ્તારોમાંથી કચરો લઈ જઈ અનાજ ગોડાઉન પાછળ ઠાલવવામાં આવે છે। નગરપાલિકા વિસ્તારનો સમગ્ર કચરો અહીંયા જ નાખી બાળવામાં આવતું હોય છે। તેથી આ વિસ્તારની નજીક આવેલ પંચશીલ સોસાયટીના રહીશો દ્વારા આ કચરો અહીંયા ન બાળવા માટે એક અરજી પણ કરવામાં આવી છે। ફક્ત પંચશીલ સોસાયટી જ નહીં, પરંતુ આ કચરાને બાળવામાં આવતા આ ઝેરી તેમજ દુર્ગંધ મારતા કચરાનો ધુમાડો બીજી અન્ય સોસાયટીમાં પણ જતો હોય છે। આ ઝેરી તેમજ દુર્ગંધ મારતા ધુમાડાથી સોસાયટી વિસ્તારના રહીશોમાં ખાંસી તેમજ અન્ય બીમારીઓએ ઘર કરી લીધું છે। આ કચરાને બાળતા મોટી ઉંમરના રહીશો જલ્દી બીમાર થાય છે। આમ નગરપાલિકાને કચરો ન બાળવા લેખિત તેમજ મૌખિક રજૂઆતો કર્યા બાદ પણ પાલિકા તંત્ર બિલકુલ બેધ્યાન બની બિંદાસ રીતે સોસાયટી વિસ્તારના રહીશોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। પાલિકા તંત્ર આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં લઈ રસ દાખવી આ સમસ્યાનું સચોટ નિરાકરણ લાવે તેવું સોસાયટી વિસ્તારના રહીશો માંગણી કરી રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે પાલિકા તંત્ર પોતાની આળસ ખંખેરી આ મુદ્દા પર કેટલું ધ્યાન આપે છે।